વિકાસ થયો જ નથી, વિકાસ થયો જ નથી. કાલની સભામાં મેં કીધું હતું કે તમને વિકાસ ન દેખાતો હોય તો અહીંયા હાવ નજીક છે, લ્યો મારો આંકડો અને પાડો ના કે જો આમાં નથી. આ લોકો 24 કલાક કે છે ખોટું છે, ભરો આંકડીઓ. આ જે ના પાડે છે ને એને થાંભલે ચડાવો. નહીતર ચૂંટણીઓમાં આમ સામાન્ય રીતે શું હોય, આ પક્ષ વાળા કરે એની કરતા બે વાત ભેળવીને વધારે કરે. આ તો આમ તો લગ્ન જેવું જ હોય ને એમ. આ બાજુ વાળા ફટાણા બોલે તો એની કરતા બે ભેળવીને આની કોઈ વાળા બોલે. એવું જ ચૂંટણીઓમાં એવું જ હોય. આપણે એમ કે અમે સિમેન્ટ રોડ કરી દેવાના છે, એ લોકો એમ કે અમે તો આરસીસી ના રોડ કરી દેવાના છે. આપણે એમ કે સિંગલ પટ્ટી રોડ આ વિસ્તારમાં કરવાના, તો કે અમે ડબલ પટ્ટી રોડ કરી દેવાના છે. આવું ચૂંટણીઓમાં આમ સામાન્ય રીતે હાલતું હોય. એને બદલે આ વખતે એ લોકો એમાં એ વાત જ નથી કરતા. એક ભાઈ હમણાં કોંગ્રેસના આપણા ગુજરાતના કોઈક નેતાએ ગોવિંદભાઈ વચન આપ્યું એ કે અમે એક અઠવાડિયું પેલું કરી દઈશું, 1 મહિનામાં વીજળીનું બિલ આપશું. 1 મહિનામાં વીજળીના બિલ 1 મહિનામાં આપશું. 2 મહિનાથી બિલ આપે છે આપણી સરકાર, તેને બદલે એ લોકો એવું કે છે કે 1 મહિનામાં બિલ આપશે. 1 મહિનામાં બિલ. હવે તમે બિલ આપવામાં 1 મહિનાની વાર્તા કરો. તે વીજળીના બિલનું વચન આપ્યું કે અત્યારની સરકાર છે 2 મહિને બિલ આપે છે, અમે આવશું 1 મહિનામાં બિલ આપશું. એ કોઈ વચન છે? વીજળી અમે 24 કલાક આપીને તમે બિલના વાયદા કરીને મત લઈ જાઓ. કઈ પ્રકારના આ લોકો છે કે સમજાતું જ નથી. ને વિકાસ થયો જ નથી, વિકાસ થયો જ નથી. કાલની સભામાં મેં કીધું હતું કે તમને વિકાસ ન દેખાતો હોય તો અહીંયા હાવ નજીક છે, લ્યો મારો આંકડો અને પાડો ના કે જો આમાં નથી. આ લોકો 24 કલાક કે છે ખોટું છે, ભરો આંકડીઓ. આ જે ના પાડે છે ને એને થાંભલે ચડાવો. અને રાજકોટમાં નહીં, રાજકોટ થી 50 કિલોમીટર બહાર આવ્યા જાવ ને અંતરિયાળની સીમના કોઈ પણ થાંભલે ચડી જાય કોઈ પણ કોંગ્રેસી અને કોઈ પણ વાયરની બથ પકડીને પછી કેક નથી વિકાસ કર્યો. ચડાવો એને થાંભલે ચડાવો. અમે કોઈ વિકાસ નથી કર્યો. હું તો કાલનો પ્રાર્થના કરું છું કે ભાઈ કોંગ્રેસના હંધાય આગેવાનો ને એના હગાવાલા હંધાય 100 વર્ષના થાય, એને કોઈ પણ પ્રકારની અજાકજા ન થાય. પણ ક્યાંક કુદરતી કોઈ અકસ્માત થઈ જાય તો હું એમને ભલામણ કરું છું તમારા આ વર્ષના પ્રચારને કારણે કે તમે કોઈ 108 ને ફોન ન કરતા હોય, અમારો વિકાસ છે. સકડામ લઈ જઈજો, તગો બાંધો, ટ્રેક્ટર બાંધો, ઊંટ ગાડી બાંધો, લીમડાના પાંદડા ને તમારો દર્દી હંધાય બેઠા બેઠા જાઓ ટેકો કરતા કરતા. ભલે બગોદરાથી પાછા આવો, ત્યાં તો તમે 108 જ કરો છો. વિકાસ થયો છે કે નથી થયો એમ પૂછતા નથી. ત્યાં પૂછવાય નથી આવતા કે ભાજપ વાળા એ કરેલો છે એટલે અમારે બેહવું ન બેહવું. ત્યારે તમને વિકાસ દેખાય છે, એનો કોઈ વાંધો નથી આવતો. મિત્રો, આ તો આ ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું. આ રાજકોટમાં તો પાણી ટ્રેન થી મોકલતા હતા. અમે તો કોઈ મોટે જૂની પેઢીના લોકો હોય તેને ખ્યાલ છે. ગાંધીનગર થી પાણીની ટ્રેન અમરસિંહભાઈ ના વખતે અહીં મોકલી હતી. તમે વિચાર કરો, એ ટ્રેન અહીં ક્યારે પૂજી છે, ગાંધીનગર થી ક્યારે ઉપડી છે. એ ટ્રેનના ટેન્કર છે એ પાછા આપણા ટેન્કરમાં ખાલી થયા છે અને ઈ ટેન્કર રેલવે સ્ટેશનેથી ઉપડીના વોર્ડમાં કે ગામડે પહોંચ્યા છે. એ પાણીની વ્યવસ્થા કહેવાય? આ તમારા આ કાયદાઓ, આ તમારા વ્યવસ્થાના મુદ્દાઓ હતા. અમે વિધાનસભામાં એના રાજમાં બેહતો હતો, હું ધારાસભ્ય પહેલી ટર્મનો હતો ત્યારે, તો એના પાણી પુરવઠા મંત્રી એવી વાત કરતા કે ગયા વર્ષે આપણે 7000 હેન્ડપંપ મંજૂર કર્યા હતા, આ વર્ષે આપણે 8000 હેન્ડપંપ મંજૂર કર્યા. બરોબર, ડેન્કી એની પાણીની યોજના હતી. હેન્ડપંપ મેં ધારાસભ્ય તરીકે હેન્ડપંપ નું ઉદઘાટન હોતે કરેલું. એટલે બોલો, અટાણે કોઈની હેન્ડપંપ ની વાત કરે? ધારાસભ્ય કોકને કહે કે અમારા વિસ્તારમાં હેન્ડપંપ કરી ગયો તો સામું જોવે ક્યાંનો છે આ હેન્ડપંપ વાળો. 50 વર્ષ તમે આનું આ કર્યું.
મિત્રો, આપણા તો શાસ્ત્રોમાં એવી વાત હતી કે ગંગાજીમાં સ્નાન કરો તો પુણ્ય મળે, યમુનાજીનું પાન કરો તો પુણ્ય મળે, નર્મદાજીનું દર્શન કરો તો પુણ્ય મળે, અને તાપી માતા તો એવા છે આપણે ત્યાં કે એનું સ્મરણ કરો તો પુણ્ય મળે. આ ચાર મહાનદીઓના જે પુણ્ય વર્ણન કર્યું છે એમાંના એક નદી નર્મદા માતા, એના દર્શનથી પુણ્ય મળે. હિન્દુસ્તાનની એક જ એવી નદી છે જેની પરિક્રમા કરવાનો રિવાજ છે, નર્મદાજીની પરિક્રમા થાય છે. આ એક જ નદી એવી છે, એની પરિક્રમાનો રિવાજ છે. એના દર્શન કરવાથી મોક્ષ મળે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું. આજે તમે ઘરમાં ચકલી ખોલો અને એમાંથી જે પાણી આવે ને નર્મદાજીનું છે, નળ ખોલીને પગે લાગજો, એના દર્શનથી મોક્ષ મળે છે. ઘેરે ઘેરે માતાજી દર્શન દેવા માટે આવ્યા છે. આપણી ઉપરની નર્મદા માતાની કૃપા કહેવાય. એને કારણે આપણને આવો લાભ મળ્યો છે. ક્યાં હેન્ડપંપ ને ક્યાં ટેન્કર, આખા રાજ્યને ટેન્કર ફ્રી કરીને કેવડિયા કોલોનીથી ઉપાડેલું પાણી કચ્છની કાંધી સુધી પહોંચાડી દેવાનું કામ મારી સરકારે કર્યું છે. એટલે મત માંગવા માટે પાઇપલાઈનો કેવડી, હું આમ ઊંચો હાથ કરીને હાલ્યો જાઉં ને તો આખે આખો પાઇપલાઈન માંથી બારો નીકળું, ક્યાંય અટકાવ નહીં. એવડી પાઇપલાઈનો, હજારો કિલોમીટરની પાઇપલાઈનો નાખી. મિત્રો, આપણા રાજ્યમાં નહીં, આપણા દેશમાં નહીં, એશિયામાં પાણીનું આવડું કોઈ નેટવર્ક કોઈ દેશમાં નથી. એવું પાણીનું નેટવર્ક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં છે. એને 24 કલાક વીજળી નો દેખાય, એને 108 નો દેખાય, એને આખા રાજ્યની અંદર રસ્તાઓનું જાળું ન દેખાય. તો આ રાજકીય પ્રશ્ન નો કહેવાય, આ મેડિકલ અનફિટ નો પ્રશ્ન છે. અને ઘણા રતાંધળા હોય એ નો દેખાય, લો બોલો શું કરો? તો એનો ઈલાજ કરાવવો પડે. એ મેડિકલી અનફિટ છે. તો હમણાં મેં એક સભામાં વાત કરી નથી, એક ભાઈ એમાંય સુધારો કર્યો. મને કે નથી દેખાતું ને એવા સુરદાસ જે લોકો હોય છે ને, એને દેખાતું નથી ઈશ્વરની એમની ઉપર અવકૃપા છે એટલે, પણ એ લોકો અનુભૂતિ કરી શકે છે, એ મહેસૂસ કરી શકે છે, એ સૂંઘી શકે છે, સ્પર્શ કરીને એનો આ બધી બાબતોનો લાભ લઈ શકે છે. એટલે તેને સ્પર્શ કરવાથી, સ્મરણ કરવાથી પણ એ સુરદાસને સમજણ પડે છે. આને તો એમાંથી નથી સમજણ પડતી. એટલે આ મેડિકલી અનફિટ કેસ છે આખો. હવે ફિઝિકલી મેડિકલી અનફિટ કેસ હોય એને તો નોકરીમાં નથી રાખતા. આમાં રાખીને શું કરવા છે? એને ક્યાંય ન રખાય. અને મિત્રો, આખા એ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે પહેલી વખત આ પ્રયાસ કર્યો હતો. અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે એક ટર્મ પૂરી કરી અને બીજી ટર્મની ચૂંટણી લડતા હતા ત્યારે અમને પ્રદેશના આગેવાનોને ભેગા કરી નરેન્દ્રભાઈએ અમારી સામે એક વાત મૂકી હતી કે આ વખતે આપણે ગુજરાતની જનતા વચ્ચે મત માંગવા માટે જાય ત્યારે આપણે આપણી સરકારના કામ લોકોની વચ્ચે જઈને તમે ગણાવજો અને લોકોને એમ કહેજો કે અમારી સરકારે 5 વર્ષ આવા કામ કર્યા છે એટલે તમે અમને મત આપો. આ કામના આધાર ઉપર મત માંગવાની હિંમત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ પહેલી વખત કરી હતી. પહેલા તો વેલા ઉપર જ હાલતું હતું, કામનું ને એવું કઈ આવતું જ નહોતું. આ અટક વાળા છે ને આ હાંખ વાળા છે ને આ કોમના છે ને આ તે કોમના છે. પહેલી વખત એમણે કહ્યું હતું કે આપણે સરકાર ચલાવીએ છીએ તો આપણા કામનો હિસાબ લોકોને આપો અને કામના આધારે મત માંગો. આ પછી દેશમાં વિકાસ એ જાહેર જીવનની અંદર ચર્ચાનો મુદ્દો બન્યો. ત્યાં સુધી વિકાસ ચર્ચામાં ક્યાંય હતો જ નહીં. અને ત્યાર પછી દેશની બધી પાર્ટીઓએ આને ફોલો કરવું પડ્યું હતું. આ કોંગ્રેસના આગેવાનો ભૂલી જાય છે. હમણાં પંજાબમાં ચૂંટણી થઈ, કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેપ્ટન અમરિંદર સિંહ જે અત્યારે મુખ્યમંત્રી બન્યા છે પંજાબમાં, એની ચૂંટણી સભાઓના ભાષણો કોંગ્રેસના લોકો સાંભળી આવે.
ત્યાં પંજાબની અંદર કેપ્ટન અમરિંદર સિંહે એવા ભાષણ કર્યા હતા કે જો તમે અમને મત આપશો તો હું પંજાબનો વિકાસ મોદીની પેટર્ન પ્રમાણે કરીશ. આવું કેપ્ટન અમરિંદર સિંહ પંજાબની ચૂંટણીઓમાં બોલતો હતો. ત્યારે એના વિકાસ દેખાણો હશે તે બોલતો હશે કે એમને બોલતો હશે? એના આગેવાનો આમ ભાષણ કરીને મત લઈ ગયા, મુખ્યમંત્રી થઈ ગયો પંજાબમાં. આને તમે નકારી શકો, અને નકારવું હોય તો પણ મને તો વાંધો નથી મિત્રો, પણ ચૂંટણી કાલે પતી જશે. ગુજરાતની આબરૂ દુનિયામાં હું કામ બગાડો છો મત હાટુથી? ગુજરાત છે આ. તમે એમ કહો છો કે અહીંયા કાંઈ નથી, તો અહીંયા તમારે રાજકોટ થી કચ્છ કેટલું નજીક છે. એ કચ્છમાં 10,000 રૂપિયા વીઘો જમીન કોઈ લેવા વાળું નહોતું. 10,000 રૂપિયા વીઘો જમીન વેચાતી હતી હરિભાઈ. હું ત્યાં 10 વખત ગયેલો છું. 10,000 વાળું મારી સાંભળમાં, 50 રૂપિયા તો વહેલું. કોઈ લેવા વાળું નહોતું. આજે 10 લાખ રૂપિયા કોઈ વેચવા વાળું નથી. આ કેવી રીતે થઈ ગયું? શા માટે આ બધું થયું છે? અને આ 10 લાખ રૂપિયાનો ભાવ તો વગડાની વાત કરું છું. જેને રોડ ને 4 લેન કે 6 લેન જેને અડી ગયો છે ને, એને તો બપોર સુધી ઉઠાડાતા નથી. એ તો 4 વાગે મળો એમ જ કે છે. 4 વાગે બપોરે જમીન હુઈ જાય, પછી 4 વાગે એની યાર વાતચીત થાય. આ તમે પૂછી લો ગમે એને. આ સ્થિતિ આ રાજ્યમાં સર્જવામાં કારણ બીજું કઈ નથી મિત્રો. નરેન્દ્ર મોદી ગુજરાતના રોકાણકારોને, દેશના રોકાણકારોને અને દુનિયાના રોકાણકારોને એ સમજાવવા માટે સફળ થયા કે રોકાણ કરવું હોય તો ગુજરાત જેવી બીજી કોઈ જગ્યા નથી. આ કામ નરેન્દ્ર મોદી સફળતાપૂર્વક કર્યું, એટલે વેપારીઓ અહીંયા આવીને મૂડી નાખી, એટલે આપણી જમીનના ભાવ ઉછાળા. આ રાતોરાત કશું થતું નથી, આમ હવામાંથી આમ કાઢીને થતું. બહેનો આટલી બધી અહીંયા હાજર છે એટલે મને મુદ્દો યાદ આવી ગયો. તમે ગમે એ વસ્તુ ખરીદી કરવા જાઓ તો બાર્ગેનિંગ કર્યા વગર તમે લ્યો જ નહીં. ભાઈઓનું એવું જ છે. એ 100 રૂપિયાનું કોક ગ્રાહક માં ઓલો શેઠ કે એટલે 60 થી મૂકે, પછી બેયમાં જેવી તેવડ, લેવા વાળામાં વેચવા વાળા 75 સમાધાન થાય. ગમે એ ચીજ હોય ખરીદી કરવા જાય બાર્ગેનિંગ કર્યા વગર ના રેસ નહીં. એકનો એક શાક વાળો હોય, રોજ ત્યાં તમે જાતા હો તોય એની યાર કચકચ કરે. આટલું ભાવ હાલે જ નહીં. અને ઓલો ભાવ ફેર ન કરે તો મરસાન કોથમી મફતમાં છેવટે લે. હા શું ખોટું કહો બેન? આપણે વ્યવહારિક વાત, આપણે બધી આજ વ્યવહારિક વાત કરવાની છે. ગોવિંદભાઈ મને કહ્યું છે કે તમે મારી સભામાં બધી વ્યવહારિક વાત કરજો, એટલે મને આ યાદ આવી. આટલું તમે બાર્ગેનિંગ કરો છો. અમે જમીનમાં, હીરામાં, મકાનોમાં જ્યાં પણ ખરીદી કરે ત્યાં આ બધી બાર્ગેનિંગ હાલે. 70 વર્ષ આપણા દેશને આઝાદી થઈ, આપણે કોઈ મેડિકલ સ્ટોરે બાર્ગેનિંગ નથી કરતા. બોલો ન્યા એમ લખ્યું 80 રૂપિયા 47 પૈસા, તો 47 પૈસામાં આપણે એમ નથી કીધું કે તમને નહીં દઈ. એ આપણા 12 રૂપિયામાં લઈ લે ને છૂટાઈ ન આપે ને વિક્સની ટીકડીયું પકડાવે. ગમે ને જાયજો તમે રાજકોટના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં, તમારો બધાનો અનુભવ. પછી એ દવાનું બિલ લઈને ગયેલો માણસ ગરીબ હોય કે મિલ માલિક હોય, કોઈ દિવસ મેડિકલ સ્ટોર વાળા એની સામે નથી જોયું. એ 100 રૂપિયાની દવા હોય તોય ભલે, 10,000 નું બિલ હોય તોય ભલે, એમાં કોઈ દિવસ બાર્ગેનિંગ થાય છે? કોઈએ બાર્ગેનિંગ કર્યું છે? આપણે એવું માનીને એટલે નટણ સુધી કે આમાં તો જે હોય એ બધું પરફેક્ટ જ હોય. સાહેબ, આ નરેન્દ્ર મોદીને મારે ધન્યવાદ રાજકોટની સભામાંથી ગુજરાતના ગરીબ મતદારો વતી આપવા છે કે એને આ 70 વર્ષનું બાર્ગેનિંગ એક હારે કરી નાખ્યું. 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળે એવા સ્ટોર ખોલી નાખ્યા. જેનરિક દવાનું જે કર્યું છે ને મિત્રો, 100 રૂપિયાની દવા 20 રૂપિયામાં મળે. 2-5 હજાર રૂપિયાની દવા કેટલાય દર્દીઓને દર મહિને લેવી પડતી હતી, એવા 10-20 દર્દીઓને હું ઓળખું છું જેને દર મહિને 5,000 ની દવા જાતી હતી, એનું 200-500 રૂપિયામાં અત્યારે થઈ જાય છે. આખા દેશમાં સાહેબ આપણે પેલું સ્ટેન્ટ બેહાડીએ છીએ, મને બેહાડ્યું છે. ભાઈ કેમ બેહાડે છે આપણને તો કઈ ખબર ન હોય, અને એનો ભાવ લાખ ઉપર હાલતો હતો.
લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ. અને ઈ બધા દર્દીઓનું કેવું છે, ઈ પેલા ઈ પૂછે કે તમે શું કરો છો. એને ખબર પડે કે આને મિલ છે, આ ફેક્ટરી વાળો છે, આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એટલે 2.5 લાખથી શરૂ થાય. અને એમ કે હું માર્કેટિંગ યાર્ડમાં કોથળા ફેરવું છું. તો કે આમાં બહુ કઈ પીવા જેવું છે નહીં, કસરત કરો ને હાલવાનું ચાલુ રાખો. તમે સાંભળી લેજો, તમે જાયજો તો એમાં આવી ભલામણ જ આવે. એમ એ કઈ સૂકવે એમ જ ન હોય. અને આ જેવું ગ્રાહક એ પ્રમાણના બિલ થતા હતા ને સાહેબ. સાધારણ જે આપણા સ્ટેન્ટ બેહાડતા હતા, પછી અમે તપાસ કરી ત્યારે ખબર પડી જે 1,30,000 ઉપરના જે સ્ટેન્ટ બેસતા હતા, જે આપણી બનાવટના હતા, એની કિંમત કાઢી એની મેન્યુફેક્ચરિંગ વાળાને બોલાવીને પૂછ્યું કે કેટલામાં બને છે. નરેન્દ્રભાઈ મોદી એને રૂબરૂ બોલાવ્યા, એને પૂછ્યું તું સાચું બોલી જા, બને છે કેટલામાં, નફો જે લેવો એ લેજે, એમાં અમને વાંધો નથી. સાહેબ એને એમ કીધું કે 7,000 રૂપિયામાં બને છે. આઝાદીના આટલા વર્ષ પછી આ સ્ટેન્ડ કેટલામાં બને છે એવું પૂછવા વાળો પેલો વડાપ્રધાન આપણે દિલ્હીમાં મોકલ્યો. 7,000 રૂપિયા. એને કીધું તારો નફો સડાય, વેચવા વાળાનો નફો સડાય, હોલસેલ વાળાનો નફો સડાય, તમારા હગાનો નફો સડાવો. એમ કરીને એને 28,000 રૂપિયામાં ફિટ કરવાની સૂચના આપી. આજે 28,000 રૂપિયામાં સ્ટેન્ડ ફિટ થવાનું શરૂ થઈ ગયું. કોઈ ચીજના ભાવ મારી સાંભળણી પછી ઘટ્યા નથી. હું સમજણો છું ને ત્યાર પછી ભાવ જે વધે એ વધે. એ મોંઘવારીને આપણે રાજાની કુંવરી એરે હરખાવતા. એ રાતે ન વધે એટલી દીએ વધે એવું વાર્તામાં આવતું. એટલે વધે જ, કોઈ દી ઘટે નહીં. આ 1.5 લાખ ને 1.5 લાખના સ્ટેન્ડ આજની તારીખે આખા ભારતમાં 28,000 ફીટ થાય છે. કેટલાય સ્ટેન્ડ નખાવીને રોડ ઉપર આંટા મારે છે, કોઈને કાંઈ પ્રોબ્લેમ. પહેલી વખત આ બધું થયું, ભારત સરકાર દ્વારા આવું થયું. મિત્રો અનેક વાતો હું તમારી સાથે શેર કરી શકું, અનેક વાતો. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ને વડાપ્રધાન તરીકે એને એક નિવેદન કરેલું કે હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું છું, ગામડે પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય. આ વડાપ્રધાન તરીકેનું એનું નિવેદન હતું. 1 રૂપિયો મોકલું, 15 પૈસા થઈ જાય. વડાપ્રધાન તરીકે એને આ હૈયા વરાળ ઠાલવી, પણ એનો ઈલાજ ન કરી શક્યા, એનો કોઈ ઉપાય ન કરી શક્યા. 15 પૈસા પહોંચે છે, 75 પૈસા ખવાઈ જાય છે. ત્યાર પછી 10 વર્ષ એની સરકાર હાલી, બીજી મનમોહનસિંહજીના નેતૃત્વ વાળી. એના વડાપ્રધાનનો આ સવાલ હતો, કોઈ રસ્તો ના કાઢી શક્યા. આ કોંગ્રેસના મિત્રોને હું જાહેરમાં એક વિનંતી કરું છું કે તમારા વડાપ્રધાનનો આ પ્રશ્ન હતો, અમારા વડાપ્રધાને એનો ઉકેલ કર્યો છે. આ એક કામ હાટું તેનો આભાર માનો. તમારા વડાપ્રધાને કીધું તું રૂપિયો મોકલું છું, 15 પૈસા પહોંચે છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ગ્રામ પંચાયતોને આપવાની ગ્રાન્ટ સરપંચોના સીધા ખાતામાં દિલ્હીથી પહોંચાડવા માટેની વ્યવસ્થા અમે કરી. ત્યાંથી રૂપિયો નીકળે એ ગ્રામ પંચાયતના ખાતામાં રૂપિયામાં રૂપિયો પહોંચાડી દઈએ છીએ. વચમાં કોઈ દલાલ જ, કોઈ રાજ્યની સરકારો પણ એને ન રોકી શકે. સરપંચોએ કોઈને મળવાનું નહીં, ધારાસભ્ય, સંસદ સભ્ય, કલેક્ટર, રાજ્ય સરકારના સચિવ, પ્રધાન, કોઈને નહીં. દિલ્હીથી રૂપિયો આવે સીધો સરપંચના ખાતામાં. પહેલી વખત હિન્દુસ્તાનના સરપંચોના ખાતામાં લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. આખા દેશના સરપંચો માટે 2 લાખ કરોડ રૂપિયા અમે મોકલીએ છીએ. 2 લાખ કરોડ સરપંચોના ખાતામાં. સાહેબ, સરપંચોની કેવી દિશા છે. હું એક વખત આ 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં એક ગામડામાં જઈ શક્યો. તે થોડોક વહેલો ગયો, પંચાયત ઓફિસમાં બેહાર્યો. સરપંચે હુકમ કર્યો બના પટાવાળાને કે પતા લઈ આવ્યો છોકરાને વેચવા હાટે. પટાવાળો ગામમાં આટો મારીને આવ્યો પાછો. હવે એ બે બહાર વાત કરી લેતો મારે આજ અહીં કઈ વાત કરવાની થતી નહોતી. સરપંચ એને પૂછ્યું કેમ ઠાલો આવ્યો? તો કે શેઠે ના પાડી, પંચાયતને ખાતે નહીં મળે, કયો તમારા અંગત ખાતામાં આપો.
પંચાયતને ખાતે પતાહા નહોતા મળતા 15મી ઓગસ્ટના. એને બદલે અત્યારે તમારા ઓળખીતા ગામડાઓ, તમે અહીંયા ઘણા બધા 12 ગામથી ગામડેથી આવેલા છો, એ સરપંચોને ફોન કરીને પૂછજો કે આ વર્ષે તમારા ખાતામાં ભારત સરકારે કેટલા રૂપિયા મોકલ્યા. એ જો લાખનો આંકડો ન બોલે ને તો ભાજપને મત ન દેતા. જાઓ સાહેબ, સરપંચો ઉપર પહેલો વહેલો ભરોસો મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. ભરોસો મૂક્યો કે આ વિકાસ ગામનો જે કરશે ને એ ગામનો આગેવાન કરશે. આના પૈસા અમે આપીએ છીએ સાહેબ. બીજો ભરોસો મૂક્યો, હું હમણાં અહીંયા રાજકોટના એક કાર્યક્રમમાં આવ્યો હતો. મુદ્રા બેંકનો એક કાર્યક્રમ હતો. નાના નાના કારીગર વર્ગ વાળા, બૂટ પોલીસ થી માંડીને દરજી, હુતાર, હાય, નાનું મોટું ધોબી, આવું કામ કરવા વાળા લોકો, એને ઉસીના પૈસા કોઈ આપે, અને આપે તો ઓલા ટકા વાળા ભટકાઈ જાય. વીસી કે એને કાંક એવું કે છે ને, આવા હરફ વાળા ઈ અડી જાય તો એને એના કુટુંબ બરબાદ થઈ જાય. એને બદલે એને 5 લાખથી લઈને 50 લાખ સુધીની લોન મુદ્રામાંથી એને મળે. હું એ કાર્યક્રમમાં હતો. તે કાર્યક્રમમાં મેં એક બેનને પૂછ્યું કે તમને આને 3 લાખ રૂપિયા બેંક વાળા આપ્યા, હવે તમે આપવાના છો પાછા કે હરીસા બળવાન? સાંભળો, મને રાજકોટની બેને જે જવાબ આપ્યો તો મારે આ સભામાં એનો ઉલ્લેખ એટલા માટે કરવો છે કે બેને એમ મને કીધું હતું કે ભાઈ, અમને ગામમાં 500 રૂપિયા જોઈતા હોય ને તો કોઈ હસીને ઉધાર નથી આપતા. એને બદલે આ સરકારે મને 3 લાખ રૂપિયા આપ્યા છે. કાળી મજૂરી કરીશ પણ આ પૈસા હું દૂધે ધોઈને પાછા દઈ દેવાની છું. મેં બેંક વાળાને પૂછ્યું કે આમાં તો તમે કઈ જામીનગીરી તો લેતા નથી, કોઈ કોલેટર સિક્યુરિટી લેતા નથી, તો આ લોકો પૈસા નહીં આપે તમારું શું થાય? તો બેંક વાળાએ મને કહ્યું કે સાહેબ, અમે એની પાસેથી જામીન નથી લેતા, પણ ભારત સરકારે અમને ગેરંટી આપી છે, એટલે એ પૈસા નહીં આપે તો ભારતની સરકાર બેંકને ચૂકવી દેવાની છે, એટલે અમે આપીએ છીએ. સાહેબ, આ નાના માણસોનો, લાખો લોકોનો જામીન નરેન્દ્ર મોદી બન્યો છે મિત્રો. એના માટેની આ સરકાર પહેલી વખત ભારતનો વડાપ્રધાન આ લાખો નાના લોકો માટેનો જામીન થયો. ભારતની સરકાર એની જામીન થઈ. મિત્રો, આ રાજ્યની સરકાર નરેન્દ્રભાઈ કરે છે એવું જ નહીં, આની સરકાર, તમારા મુખ્યમંત્રી વિજયભાઈ સાહેબ. હું 95માં સરકારમાં બેઠો તો, ભાજપની સરકાર પહેલી વહેલી આવી ત્યારે ખેડૂતોને 18% વ્યાજે પૈસા મળતા હતા. બેંકનું શરાફી વ્યાજ 18% વ્યાજ સહકારી બેંકો લેતી હતી. મારે તો આજની સભામાં વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ યાદ કરીને એને અભિનંદન આપવા છે કે ગુજરાતમાં પહેલી ડિસ્ટ્રિક્ટ બેંક એવી હતી કે એને 0% એ પૈસા ખેડૂતોને આપ્યા હતા. અને એનો આધાર લઈને વિજયભાઈ રૂપાણીએ આખા રાજ્યના ખેડૂતોને 0% આપવાનો નિર્ણય કરી દીધો. 0% વ્યાજ જ નહીં, 3 લાખ રૂપિયા સુધીની રકમ વગર વ્યાજે ખેડૂતોને મળે એવી વ્યવસ્થા અમારા રાજ્યમાંથી. ક્યાં 18% અને ક્યાં 0%. હવે આવું જો ન દેખાતું હોય તો એના ભાઈ, એટલે પાછા જો આપણને ઈ સકરમાં સડાવવાની સ્કીમો લઈને જે લોકો ફરે છે, એને નથી તમારી પડી, નથી અમારી પડી, નથી એને કોઈ કામની પડી, એને તો જાણ થઈ છે. 95માં અમારી સરકાર આવી, એની પહેલા એની જે સરકાર હતી ને, એનું બજેટ હતું 10,000 કરોડ રૂપિયા, ખાલી 10,000 કરોડ રૂપિયા રાજ્યનું બજેટ. અને હમણાં આપણા વિજયભાઈ અને નીતિનભાઈએ જે બજેટ છેલ્લું મંજૂર કર્યું, એ બજેટની રકમ છે 1,41,000 કરોડ. ક્યાં 10,000 કરોડ અને ક્યાં 1,41,000 કરોડ. આપણે આણી બાજુ તો મધ નાના નાના થાય, ડાળીમાં હોય એટલે એમાં 500 ગ્રામ મધ માંડ નીકળે. માખ્યું ઉડાડીને થાકી જાય તે 250 ગ્રામ મધ નીકળે. પણ ઉત્તર ગુજરાત બાજુ તમે જાઓ ને, ત્યાં સોફાળ જેવડા મધ હોય, મોટા બુંગણ જેવડા. આપણું બેકડ્રોપ છે ને, એ નાનું પડે એવડા મધ હોય. ઉત્તર ગુજરાત બાજુ ક્યારેક જાઓ ને તો જોવા જઈજો. હવે એવડું મધ હોય, અને એ આખું મધથી જયારે સલોછલ ભરાણેલું હોય ને, તો
તો ઈ મત પાડવાનો જો મોકો મળી જાય એટલે 1,41,000 જે ભાળી ગયા છે ઈ એને લાંબી જીભે સાંટવા છે, ઈ હાટવા બળે ચડી ગયા છે, એને બીજું કાંઈ કામ નથી. 22 વર્ષના અપવાસ છે એટલે ફરાળી ખીચડી, પેંડા, કેળા, સફરજન, બાસુંદી આ બધુંય રેડી છે, ઉપવાસ છોડવા છે. એની હાટુથી ના કોંગ્રેસના લોકો બળે સીડ્યા છે. એ સિવાયનું કોઈ કામ નથી. મિત્રો, હિન્દુસ્તાનના વડાપ્રધાન ગુજરાતની ધરતી ઉપર આવીને ખોટું બોલીને ગયા છે. મનમોહનસિંહજીએ ગુજરાતની અમદાવાદની સભામાં એવું કીધું કે આ નર્મદાના પ્રશ્ને નરેન્દ્ર મોદી મને મળ્યા જ નથી. તમે વિચાર તો કરો, દેશના વડાપ્રધાન આવી વાત કરે કે મને નરેન્દ્ર મોદી મળ્યા નથી એટલે તમે આનું 10 વર્ષ સુધી અમારી મંજૂરી ના આપી. અને નરેન્દ્ર મોદી નહોતા મળ્યા, તમારા કોઈ કોંગ્રેસના નેતા મળવા આવ્યા હતા કે નહોતા આવ્યા? એને ખબર હતી કે નહીં આ ગુજરાતનો પ્રશ્ન છે કે નહીં? દેશના વડાપ્રધાન તરીકે તમને ખબર હતી કે નહીં કે આ નર્મદાના પ્રશ્નની પેન્ડિંગ ફાઇલ મારી ઓફિસમાં પડી છે? અને આ એકલો ગુજરાતનો પ્રશ્ન નથી. આ નર્મદા યોજના 4 રાજ્યની યોજના છે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત. આમાંથી જે વીજળી પેદા થાય છે એમાંથી 58% વીજળી મધ્યપ્રદેશને મળે છે, 20% વીજળી મહારાષ્ટ્રને મળે છે. પાણી રાજસ્થાન સુધી પહોંચાડ્યું છે. એ યોજના છે, 4 રાજ્ય સાથે સંકળાયેલી યોજના છે. 4 રાજ્યએ ખર્ચમાં પણ ભાગ આપ્યો છે. એ બધી સરકારોનો હિસ્સો છે. આ તો સ્થળ એનું ગુજરાતમાં હતું એટલે આપણે ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી તરીકે આપણે કામ કરતા હતા. 4 રાજ્યના વિકાસની ધોરી નાશ 10 વર્ષ સુધી તમે એને મંજૂરી ના આપો અને અમારા ગુજરાતમાં આવીને એક વડાપ્રધાન તરીકે તમે એવું બોલો કે આ નરેન્દ્રભાઈ મોદી મને મળ્યા નથી. આ પ્રકારની રાજનીતિ હાલે. મિત્રો, તમે શું કરતા હતા? આ યોજનાનું ખાતમુહૂર્ત નરેન્દ્ર મોદીએ નથી કર્યું, દીનદયાળ ઉપાધ્યાયે નથી કર્યું, શ્યામજી કૃષ્ણ વર્માએ નથી કર્યું. આ યોજના નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું છે. આ તમારી હતી યોજના, પૂરી કરવાની જવાબદારી તમારી હતી. કોંગ્રેસના પાપે આટલા વર્ષ સુધી મોડી થઈ છે. મિત્રો, તમે ગોવિંદભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડી દો, એ તમારો પ્રેમ છે. એ ભારતીય જનતા પાર્ટીના કામોને બદલે તમે મત આપીને એને જીતાડી દો. હું આજની સભામાં એટલા માટે આવ્યો છું મિત્રો કે આપણા વિકાસની મુખ્ય બાબત એ નર્મદા હતી. આ નર્મદા યોજનાને 10 વર્ષ દિલ્હીની કોંગ્રેસની સરકારે બાનમાં રાખી હતી. એની સજા કરવા માટે આ વિસ્તારના ઉમેદવારની ડિપોઝિટ ખેંચી લો, એવું મતદાન કરો, એવી વિનંતી કરવા માટે આવ્યો છું. શેના મત આપવાના એ લોકોને? આપણા વિકાસને ના આવવા દે, એને માટે અહીંયા એના છેલ્લા ચપાટાઓ મત માંગે. તમે ત્યાંથી પાણી મળે એ યોજનાને થવા ન દો અને અહીંના લોકો શું ફરિયાદો કરે? પાણી આપતા નથી. પાણી આવવાની યોજના છે એ તમારા આંકડા આવવા દેતા નથી. બોલો, આ પ્રકારનું જે માહોલ ચાલી રહ્યું છે મિત્રો, એમાં આપ સૌ 9મી તારીખે કમળના મત ઉપર એવું મતદાન કરો મિત્રો કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું ભૂલી જાય, જીતવાનું નહીં, લડવાનું ભૂલી જાય. મિત્રો, આ સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? સમજાણું કે નથી સમજાણું? નર્મદાની યોજનાને 10 વર્ષ પરવાનગી નહીં આપવાનું પાપ કોંગ્રેસે કર્યું છે, એની સજા આ ચૂંટણીમાં એને કરવી જોઈએ. 10 વાગ્યામાં મત દેવા જાહો, લક્ષ્મીનારાયણ સ્વરૂપે જાહો. જુવાનડા આ પાડે છે, એને ક્યાં વ્યવસ્થા છે? જેને સગવડ હોય એને જવાનું મેં કીધું. બહેનોની આટલી મોટી સંખ્યા છે, ભાઈઓની આટલી મોટી સંખ્યા છે. મિત્રો, આપણે ગાળાગાળીના કોંગ્રેસના આ પ્રયાસોની વચ્ચે આ ચૂંટણીને એક ઉત્સવ બનાવીએ, લોકશાહીનું પર્વ મનાવીએ અને એનો જવાબ
એટલી જ સુંદરતાથી આપીએ. આ આખા વિસ્તારની અંદર ઢોલ ત્રાસા અને શરણાઈ સાથે સવારમાં 8 વાગ્યામાં ગીત ગાતા ગાતા લક્ષ્મી નારાયણ સ્વરૂપે બધા મતદાન કરવા માટે નીકળો, આવી વિનંતી કરવા માટે હું આવ્યો છું. નીકળશો? જો આ લોકો લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા નીકળે તો તમે જે ઇન્ચાર્જ